નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। આજનો દિવસ રાષ્ટ્ર ચેતના જગાવવા માટેનો મહત્વનો દિવસ છે। ભારતના કોઈ પણ નાગરિકના કંઠ ઉપર બે ગીત હંમેશા રમતા હોય છે। એક આપણું રાષ્ટ્રગીત જન ગણ મન અને બીજું આપણું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ। સુજલામ સુફલામ યોજનાની વાત છે। એ વંદે માતરમ ગીત 150 વર્ષ પહેલા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે રચ્યું હતું, જેની આજે 150મી વર્ષગાંઠ છે। એમના અહેવાલ સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર। દેશમાં આઝાદીનો જુવાળ ઉભો કરનાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની 150મી વર્ષગાંઠ ભારતે ઉજવી। તમામ સરકારી કચેરીઓમાં ગીતના સમૂહ ગાન સાથે સ્વદેશી ખરીદીના લેવાયા શપથ। સરદારશ્રીની 150મી વર્ષગાંઠે જૂનાગઢમાંથી રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો થશે પ્રારંભ। મુખ્યમંત્રી શ્રી ખાસ ઉપસ્થિત રહી આરઝી હકુમત સેનાનીઓને અર્પણ કરશે પુષ્પાંજલિ। શહેરની મધ્યે બિરાજતા સુપ્રસિદ્ધ માંગનાથ મહાદેવનો પાટોત્સવ આજે અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો વચ્ચે ઉજવાઈ રહ્યો છે। વહેલી સવારે સ્થાનિક વિસ્તારમાં દાદાની નીકળી પાલખી યાત્રા। અને જૂનાગઢનો માળી જ્ઞાતિનો યુવાન અમિત ધોળકિયા રાષ્ટ્ર સેવામાં શહીદ થતા ફૌજીભાઈ અને સમાજના આગેવાનોએ ગૌરવ સાથે માળી યુવાનને આપી અંજલિ। રાષ્ટ્રભાવના સાથે નીકળી અંતિમ યાત્રા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।